વેલકમ ટુ હાર્ડવેલ્થ ફોરેક્સ એજ્યુકેશન વિડીયો સિરીઝ. આ વિડીયોમાં હાર્ડવેલ્થનું MT4 સોફ્ટવેર તમારા PC ઉપર કેવી રીતના ડાઉનલોડ કરવું અને ત્યારબાદ તેને કેવી રીતના યુઝ કરવું, એટલે કે તેના ફંક્શન્સ વિશે આપણે આજે ઘણું બધું જાણશું. હાર્ડવેલ્થનું MT4 સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે હાર્ડવેલ્થની વેબસાઇટ ઉપર જવું પડશે. તો વેબસાઇટનું નામ છે www.hardwealthinvest.com. હાર્ડવેલ્થ ઇન્વેસ્ટના હોમ પેજ ઉપર જેવા તમે જશો ત્યારે તમને એક ઓપન ડેમો અકાઉન્ટ કરીને બટન દેખાશે, તેની ઉપર ક્લિક કરવું. જેવું તમે ઓપન ડેમો અકાઉન્ટ ઉપર ક્લિક કરશો તરત જ એક ઓપન ડેમો અકાઉન્ટ કરીને ફોર્મ તમારી સામે આવી જશે. તમારે આ ફોર્મમાં તમારી પર્સનલ ડિટેલ ભરવાની રહેશે, જેમ કે તમારું નામ, સરનેમ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, કન્ટ્રી, સ્ટેટ અને સિટી. એકવાર ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે ઓપન ડેમો અકાઉન્ટ બટન જે બોટમમાં આપેલું છે ફોર્મની, તેની ઉપર ક્લિક કરવું. તરત જ તમારો MT4 ડાઉનલોડિંગ પ્રોસિજર શરૂ થઈ જશે. જો તમે ઇન્ટરનેટ એક્સપ્લોરર વાપરતા હો તો તમને આ ઉપર ટોપ ઉપર આ પ્રકારની એક લાઈન પોપઅપ દેખાશે અને તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. મારી સલાહ એવી છે કે તમે MT4 ડાઉનલોડ કરતી વખતે ગૂગલ ક્રોમ અથવા તો મોઝિલા ફાયરફોક્સનો ઉપયોગ કરો. અને જો તમે ઇન્ટરનેટ એક્સપ્લોરરથી જ MT4 સોફ્ટવેર ડાઉનલોડ કરતા હો તો આ ઉપર ટોપ ઉપર આવેલું જે પોપઅપ લાઈન છે તેની ઉપર ક્લિક કરી ડાઉનલોડ ફાઇલ ઉપર ક્લિક કરવું અને ત્યારબાદ રેટરી બટન ઉપર તમે આ ફાઇલને તમારા કમ્પ્યુટરમાં સેવ પણ કરી શકો છો અથવા તો તમે અહીંયાથી ડાયરેક્ટ રન કમાન્ડ પણ આપી શકો છો. તો આ કેસમાં હું આ ફાઇલને સેવ કરીશ મારા ડેસ્કટોપ ઉપર. ફાઇલ ડાઉનલોડ થઈ ગયા બાદ તમે સીધા ડાઉનલોડ પોપઅપ ઉપરથી રન કમાન્ડ આપી શકો છો અથવા તો તમે જ્યાં ડાઉનલોડ કરેલી હોય ફાઇલ તેની ઉપર ક્લિક કરીને પણ ઇન્સ્ટોલેશન પ્રોસેસ આગળ વધારી શકો છો. તો હું અહીંયા સીધો ડાઉનલોડિંગ ઓપ્શનમાંથી જ રન ક્લિક કરું છું. ત્યારબાદ તરત જ તમારી સામે ઇન્સ્ટોલેશન પ્રોસિજરનો વિન્ડો આવી જશે અને તેમાં તમારે નેક્સ્ટ બટન દબાવવાનું રહેશે. જેવું જ તમે નેક્સ્ટ બટન દબાવશો તરત જ તમારી સામે યસ આઈ એગ્રી વિથ ઓલ ટર્મ્સ ઓફ ધ લાઇસન્સ એગ્રીમેન્ટનું એક બોક્સ આવશે, એની ઉપર ક્લિક કરવું. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું અને તમારો ઇન્સ્ટોલેશન પ્રોસેસ શરૂ થઈ જશે. એકવાર ઇન્સ્ટોલેશન ફિનિશ થઈ ગયા પછી તમારી સામે ફિનિશનું બટન આવશે, તેની ઉપર ક્લિક કરવું. જેવું જ પહેલી વાર તમે તમારા કમ્પ્યુટર પર MT4 ઇન્સ્ટોલ કરશો તરત જ તમારું સોફ્ટવેર ઓટોમેટિક પહેલી વાર ઓપન થશે. તમારે એને શરૂ કરવાની જરૂર નહીં પડે પહેલી વખત. અને MT4 શરૂ થયા પછી તરત જ તમારી પાસે એક ઓપન એન્ડ ડેમો અકાઉન્ટ કરીને ફોર્મ સામે આવશે. તેમાં તમારે તમારી પર્સનલ ડિટેલ ભરવાની હશે, જેમ કે તમારું નામ, તમારી કન્ટ્રી, તમારું સ્ટેટ, લિવિંગ સ્ટેટ, તમારી સિટી, ઝીપ કોડ, એડ્રેસ, ફોન નંબર, તમારો ઈમેલ આઈડી. ત્યારબાદ તમારે અકાઉન્ટ ટાઈપ, કરન્સી અને લેવરેજને કોઈ પણ ચેન્જ કર્યા વગર તમે ડિપોઝિટમાં જે પણ તમારી ઈચ્છિત ડિપોઝિટ હોય તમે સિલેક્ટ કરી શકો છો અથવા તો તમે અહીંયા મેન્યુઅલી પણ ડિપોઝિટ ટાઈપ કરી શકો છો. સો એકવાર ડિપોઝિટ સિલેક્ટ થયા બાદ તમારે આઈ એગ્રી ટુ સબસ્ક્રાઇબ ટુ યોર ન્યૂઝ લેટર ઉપર ક્લિક કરવું પડશે અને ત્યારબાદ તમને અહીંયા નીચે નેક્સ્ટનું બટન દેખાશે, તેની ઉપર ક્લિક કરવું. ફરીથી એકવાર ક્લિક કરવું અને તરત જ તમારી સામે એક લોગિન અને પાસવર્ડનું બોક્સ અપીયર થશે. સો આ છે તમારો ડેમો અકાઉન્ટનું લોગિન આઈડી અને એની એક્ઝેક્ટ નીચે એનો પાસવર્ડ છે. તમે તમારા ફ્યુચર રેફરન્સ માટે આને ક્યાંય નોટ ડાઉન કરવું હોય તો કરી શકો છો. જેવું જ પહેલી વાર તમે ડેમો અકાઉન્ટ ઓપન કરશો એક ઈમેલ તમારા
કમ્પ્યુટરમાં આવી જશે અને તે અહીંયા નીચેના એકદમ બોટમના ભાગમાં જે મેલ બોક્સ કરીને જે બોક્સ છે ટેબ, તેની ઉપર રજિસ્ટ્રેશન કરીને એક ન્યૂ ઈમેલ આવશે. જો તમે એની ઉપર ડબલ ક્લિક કરશો તો તમને તેમાં પણ તમારો લોગિન આઈડી, પાસવર્ડ ડિટેલ્સ મળશે. તમે એને કોપી કરી શકો છો અને તમારી ડ્રાઈવમાં ક્યાંય પણ તમારા ફ્યુચર રેફરન્સ માટે સેવ કરી શકો છો, જેનાથી તમે એક સારો સ્ટેબલ ડેમો રેકોર્ડ ઊભો કરી શકો. હવે સૌપ્રથમ આપણે MT4 વિશે થોડું જાણી લઈએ. MT4 બહુ જ ઇઝી ટુ યુઝ સોફ્ટવેર છે. તેમાં 4 પ્રકારના ટૂલબાર હોય છે અને એ છે સ્ટાન્ડર્ડ, ચાર્ટ્સ, લાઇન સ્ટડી અને પિરિયોડિસિટી. આપણે એ ચારેય ટૂલબારને જાણી લઈએ. સૌપ્રથમ આ જે ઉપરના ભાગમાં જે ટૂલ્સ આપેલા છે તે સ્ટાન્ડર્ડ ટૂલબાર છે. ત્યારબાદ તમને એની બાજુમાં જ જે ટૂલબાર આપવામાં આવ્યું છે તે ચાર્ટ ટૂલબાર છે અને લાઇન સ્ટડી અને ત્યારબાદ પિરિયોડિસિટી. સો આજે આ ચારેય ટૂલબાર વિશે જાણશું. અને બીજી એક ખાસ જાણવા જેવી વાત એ છે કે MT4માં તમે ક્યાંય પણ તમારું માઉસ કોઈ પણ ઓપ્શન ઉપર 1 સેકન્ડથી વધારે રાખશો તરત જ એ ઓપ્શનનું નામ પોપઅપ થઈ જશે. જો તમે કોઈ કરન્સી પેર ઉપર માઉસ લઈ જશો તો તમને એ કરન્સીનું ફૂલ નેમ આવી જશે. જેમ કે હું અહીંયા USD JPY ઉપર જેવું જ કર્સર લઈ ગયો તરત જ US ડોલર વર્સિસ જાપાનીઝ યન કરીને એક પોપઅપ બહાર આવી ગયું અને તમે આ રીતે બધા ટૂલ્સના નામ જાણી શકો છો. તમને અહીંયા 4 ચાર્ટ આપવામાં આવેલા છે બાય ડિફોલ્ટ જે ઓપન હશે અને તમે એને મેક્સિમાઇઝ કરવો હોય તો તમે અહીંયા વચ્ચે જે મેક્સિમાઇઝનું બટન છે તેની ઉપર ક્લિક કરશો એટલે ચાર્ટ ફૂલ સ્ક્રીન મોડમાં આવી જશે અને ત્યારબાદ તે ચાર્ટને તમે શિફ્ટ કરવા માટે એટલે કે એક ચાર્ટમાંથી બીજા ચાર્ટમાં જવા માટે તમે અહીંયા નીચે બોટમમાં જે ચાર્ટ્સના નામ આપેલા છે તેની ઉપર ક્લિક કરીને તમે ચાર્ટ ચેન્જ કરી શકો છો. સૌપ્રથમ તો આપણે જાણીએ આપણે નવો ચાર્ટ ઓપન કરવો હોય તો શું કરવું. તો તે માટે આપણી પાસે MT4માં માર્કેટ વોચ કરીને ઓપ્શન આપેલું છે અને જો તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે એ કયું ટૂલ છે. અને માર્કેટ વોચ તમારા MT4ના લેફ્ટ સાઈડમાં હોય છે અને તેમાં કરન્સી પેર્સ આપેલા હોય છે અને તમે કોઈ પણ કરન્સી પેર ઉપર તમારું કર્સર લઈ જઈને જો રાઈટ ક્લિક કરશો તો તમને એમાં સેકન્ડ ઓપ્શન જ દેખાશે, ચાર્ટ વિન્ડો. તો તમારે સિમ્પલી ચાર્ટ વિન્ડો પર ક્લિક કરવાનું રહેશે અને તમને એ કરન્સીનો ચાર્ટ દેખાઈ જશે. જો તમારા માર્કેટ વોચ વિન્ડોમાં ઓછી કરન્સી પેર દેખાતી હોય અથવા તો તમને ગોલ્ડ અથવા તો સિલ્વર અને અમારા બીજા ઇન્સિડીસ પ્રોડક્ટ ન દેખાતા હોય તો તમારે રાઈટ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે શો ઓલ ઓપ્શન ઉપર જેવું જ ક્લિક કરશો એટલે તમને અમારા બધા પ્રોડક્ટ્સ એટલે કે સ્ક્રિપ્ટ્સ જોવા મળશે અને કોઈપણ સ્ક્રિપ્ટનો ચાર્ટ ખોલવા માટે જેમ કે મેં કીધું તે સ્ક્રિપ્ટ પર કર્સર લઈ જવું, રાઈટ ક્લિક અને ચાર્ટ વિન્ડો ઓપ્શન દબાવશો તરત જ એ ચાર્ટ તમને દેખાઈ જશે. માર્કેટ વોચનો મુખ્ય ઉપયોગ નવા ચાર્ટ ઓપન કરવા માટે થાય છે. તેમાં તમને બીડ અને આસ્ક પ્રાઇસ બંને પ્રાઇસ પણ દેખાય છે. હવે ત્યારબાદ આપણે બીજું ઓપ્શન નેવિગેટર વિશે થોડું જાણશું. નેવિગેટર વિન્ડોમાં આપણને અકાઉન્ટ્સ, ઇન્ડિકેટર્સ, એક્સપર્ટ એડવાઇઝર, કસ્ટમ ઇન્ડિકેટર્સ, સ્ક્રિપ્ટ્સ ઘણા બધા ઓપ્શન્સ છે. સો અકાઉન્ટ્સમાં તમે અકાઉન્ટ્સની ડિટેલ જોઈ શકો છો, કયા અને કેટલા અકાઉન્ટ એકથી વધારે જો તમે અકાઉન્ટ હેન્ડલ કરતા હો તો તમે એકથી વધારે અકાઉન્ટમાં એક અકાઉન્ટથી બીજા અકાઉન્ટમાં જવા માટે નેવિગેટરનો ઉપયોગ કરી શકો છો. તમારે એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં લોગિન કરવા માટે સિમ્પલી બીજા અકાઉન્ટ ઉપર ડબલ ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. નેવિગેટરમાં આપણને ઘણા બધા ઇન્ડિકેટર્સ પણ આપેલા છે અને તે ઇન્ડિકેટર્સની લેફ્ટ સાઈડમાં જે આ પ્લસ સાઇન દેખાય છે તેની ઉપર જેવું જ ક્લિક કરશો તમને એનું લિસ્ટ દેખાઈ જશે. તમે નેવિગેટર વિન્ડોને તમારી સહુલિયત પ્રમાણે પોળી અથવા તો સાંકડી પણ કરી શકો છો. ઇન્ડિકેટર સિવાય કસ્ટમ ઇન્ડિકેટર્સ પણ તમને નેવિગેટરમાં દેખાશે. તમે એક્સપર્ટ એડવાઇઝર અને બીજા ઘણા બધા સ્ક્રિપ્ટનો પણ અહીંયાથી ઉપયોગ કરી શકો છો.
નેવિગેટર બટન બાદ આપણે ટર્મિનલ બટન વિશે થોડું જાણશું. ટર્મિનલ બટન નેવિગેટરની પછી જ તમને દેખાશે અને ટર્મિનલ તમારા ચાર્ટમાં અહીંયા નીચેની તરફ હોય છે અને તેમાં નીચે ઘણા બધા ટેબ્સ આપેલા છે, જેમ કે ટ્રેડ, અકાઉન્ટ હિસ્ટ્રી અને આપણે શરૂઆતમાં જોયું મેલ બોક્સ, જેમાં તમારા આઈડી પાસવર્ડનો ઈમેલ આવે છે. ટ્રેડ ટેબમાં તમારા ચાલુ ઓર્ડર તમને જોવા મળશે. અકાઉન્ટ હિસ્ટ્રીમાં તમારી અકાઉન્ટની હિસ્ટ્રી તમે જોઈ શકશો અને તમારે ટર્મિનલ ટેબને જો બંધ કરવું હોય તો તમે અહીંયાથી આ ક્રોસ માર્ક ઉપર ક્લિક કરી અથવા તો અહીંયા ટોપ ઉપર પણ ક્લિક કરીને એને બંધ ચાલુ કરી શકો છો. સ્ટાન્ડર્ડ ટૂલબારનું સૌથી વધારે કામનું ઓપ્શન ન્યૂ ઓર્ડર બટન. હવે ન્યૂ ઓર્ડર બટન તમારા અકાઉન્ટમાં ઓર્ડર પાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને ન્યૂ ઓર્ડર તમે ઘણી જગ્યાએથી પાડી શકો છો, જેમ કે જે પણ ચાર્ટ તમારો એક્ટિવ છે, જેમ કે અહીંયા USD CHFનો ચાર્ટ એક્ટિવ છે અને જો તમે ન્યૂ ઓર્ડર ઉપર ક્લિક કરશો તો તમને USD CHFનો ઓર્ડર વિન્ડો દેખાશે. જો તમે બીજી કોઈ કરન્સી એક્ટિવ કરશો, જેમ કે બીજી કોઈ કરન્સીનો ચાર્ટ એક્ટિવ કરશો, તરત જ તમે ન્યૂ ઓર્ડર ઉપર ક્લિક કરો અને તમને એ કરન્સીનો ઓર્ડર વિન્ડો દેખાઈ જશે. તમે ચાર્ટ ઉપર ક્યાંય પણ રાઈટ ક્લિક કરી ટ્રેડિંગ અને ન્યૂ ઓર્ડર ઉપર ક્લિક કરી શકો છો અથવા તો F9 કીનો પણ ઉપયોગ કરી શકો છો. ટ્રેડ પાડવા માટે ન્યૂ ઓર્ડર ઉપર ક્લિક કરવું, ત્યારબાદ તમારી વોલ્યુમ સાઇઝ અથવા તો લોટ સાઇઝ સિલેક્ટ કરવી અથવા તો તમે આમાં મેન્યુઅલી પણ લોટ સાઇઝ એડ કરી શકો છો. ત્યારબાદ બાય સેલ જે પણ તમારે ઓર્ડર પાડવો છે તે પાડી શકો છો. આ કેસમાં મેં બાય ઓર્ડર પાડ્યો છે અને તે મારા ચાર્ટ ઉપર ગ્રીન ડેશ લાઇન વડે દેખાશે, પ્લસ નીચે ટર્મિનલમાં પણ એ ઓર્ડર મને દેખાશે અને ઘણી બધી ડિટેલ્સ, જેમ કે ઓર્ડર નંબર, ઓર્ડરનો ટાઈમિંગ, ઓર્ડર ટાઈપ, ઓર્ડર સાઇઝ, સિમ્બલ, પ્રાઇઝ, સ્ટોપ લોસ, ટેક પ્રોફિટ, પ્રાઇઝ અને છેલ્લે આખરમાં પ્રોફિટ એન્ડ લોસ, કરંટ પ્રાઇસ પ્રમાણે જે પણ પ્રોફિટ એન્ડ લોસ થતો હશે તે મને ત્યાં દેખાઈ જશે. હવે જો આ ઓર્ડર મારે ક્લોઝ કરવો હોય તો એનો પ્રોસિજર એકદમ સિમ્પલ છે. આ ઓર્ડર વિન્ડોમાં જ એ ઓર્ડર ઉપર મારે ડબલ ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ ક્લોઝ બટન જેવું જ હું દબાવીશ, તે ઓર્ડર ક્લોઝ થઈ જશે અને ક્લોઝ થયેલો ઓર્ડર મને મારા અકાઉન્ટ હિસ્ટ્રી ટેબમાં દેખાશે. અકાઉન્ટ હિસ્ટ્રીમાં તમને તમારો ઓલ ઓવર પ્રોફિટ એન્ડ લોસ પણ દેખાશે. જો અકાઉન્ટ હિસ્ટ્રી તમને બહુ જ ઓછી દેખાતી હોય, એટલે કે તમે 5 દિવસથી ટ્રેડિંગ કરો છો અને 2 દિવસની તમને હિસ્ટ્રી દેખાય છે, તો તમારે અકાઉન્ટ હિસ્ટ્રી ટેબ ઉપર રાઈટ ક્લિક કરવું અને ત્યારબાદ ઓલ હિસ્ટ્રી ઉપર ક્લિક કરવું, જેનાથી તમને આ અકાઉન્ટની શરૂથી એન્ડ સુધીની હિસ્ટ્રી દેખાઈ જશે. ન્યૂ ઓર્ડર પાડ્યા બાદ એમાં સ્ટોપ લોસ અને ટેક પ્રોફિટ કેવી રીતના મૂકવું એની વિશે આપણે થોડું જાણશું. અને સ્ટોપ લોસ અને ટેક પ્રોફિટ મૂકવા માટેનો પ્રોસિજર છે કે તમે ઓર્ડર ઉપર ડબલ ક્લિક કરો, ત્યારબાદ માર્કેટ એક્ઝિક્યુશન ઉપર ક્લિક કરી મોડિફાય ઓર્ડર ઉપર ક્લિક કરો અને ત્યારબાદ તમને એક ઓપ્શન દેખાશે, જેમાં રેડ કલરના બટન નીચે તમે સ્ટોપ લોસ અને બ્લુ કલરના બટન નીચે તમે તમારું ટેક પ્રોફિટ એડ કરી શકો છો. એકવાર તમારી સ્ટોપ લોસ અને ટેક પ્રોફિટની રકમ નાખ્યા બાદ તમને નીચે અહીંયા મોડિફાઈ બટન પોપઅપ થયેલું દેખાશે. તમારે એની ઉપર સિમ્પલ ક્લિક કરવાનું છે અને તમારો ઓર્ડર મોડિફાઈ થઈ જશે અને જેમાં સ્ટોપ લોસ અને ટેક પ્રોફિટ અપિયર થઈ જશે. હવે એ સ્ટોપ લોસ અને ટેક પ્રોફિટ તમે અહીંયા નીચે ઓર્ડર વિન્ડોમાં પણ જોઈ શકો છો અને પ્લસ તે તમને ચાર્ટ ઉપર રેડ ડેશ લાઇનો વડે પણ દેખાઈ જશે. સ્ટોપ લોસ અને ટેક પ્રોફિટને તમે એની ટાઈમ ચેન્જ પણ કરી શકો છો. તો પ્રોસિજર સેમ છે, ડબલ ક્લિક અને માર્કેટ એક્ઝિક્યુશન ઉપર ક્લિક કરવું અને મોડિફાય ઓર્ડર ઉપર જેવું જ ક્લિક કરશો તમને તમારું સ્ટોપ લોસ અને ટેક પ્રોફિટ ચેન્જ કરવાનું ઓપ્શન દેખાઈ જશે. સ્ટોપ લોસ અને ટેક પ્રોફિટ ચેન્જ કરવાનું બીજું પણ એક શોર્ટકટ છે અને તેની માટે તમારે SL અને TP જે એરિયો છે ત્યાં તમારા ઓર્ડર વિન્ડો પર એક્ઝેક્ટ એ એરિયામાં ડબલ ક્લિક કરવું, તરત જ તમને સ્ટોપ લોસ અને ટેક પ્રોફિટનો ઓપ્શન દેખાઈ જશે અને ઓર્ડર ક્લોઝ કરવા માટે એ
એરિયાને છોડીને તમે ક્યાંય પણ ડબલ ક્લિક કરશો એટલે ક્લોઝનું બટન દેખાશે અને ક્લોઝના બટન ઉપર ક્લિક કરવાથી તમારો ઓર્ડર ક્લોઝ થઈ જશે. હવે આપણે પેન્ડિંગ ઓર્ડર વિશે થોડું જાણીએ કે MT4માં આપણે પેન્ડિંગ ઓર્ડર કેવી રીતના રાખી શકીએ છીએ. તો સૌપ્રથમ પેન્ડિંગ ઓર્ડર મૂકવા માટે તમારે તમારી ઈચ્છિત રકમ ચૂઝ કરી લેવી અને ત્યારબાદ ન્યૂ ઓર્ડર ઉપર ક્લિક કરી ટાઈપ માર્કેટ એક્ઝિક્યુશન ઉપર ક્લિક કરવું અને તમને ત્યાં જ નીચે પેન્ડિંગ ઓર્ડરનું ઓપ્શન દેખાશે. પેન્ડિંગ ઓર્ડરને સિલેક્ટ કરીને તમે તમારા ઈચ્છિત પ્રાઇઝ જે પણ હોય તે નાખી દેવી અને ત્યારબાદ પ્લેસ બટન ઉપર ક્લિક કરવું. તમે પેન્ડિંગ ઓર્ડર મૂક્યા પહેલાં જ તેમાં સ્ટોપ લોસ અને ટેક પ્રોફિટ પણ એડ કરી શકો છો અને તમે એને પછીથી પણ ઓર્ડર મોડિફાઈ કરીને એડ કરી શકો છો. પ્લેસ ઉપર જેવું જ તમે ક્લિક કરશો તમારો ઓર્ડર પડી જશે. પેન્ડિંગ ઓર્ડર અને કરંટ ઓર્ડર જે છે એ તમને અલગ અલગ જગ્યાએ દેખાશે. એટલે કે કરંટ ઓર્ડર જે ચાલુ ઓર્ડર હશે તે તમારા બેલેન્સ અને ઇક્વિટીની ઉપર દેખાશે અને જે પેન્ડિંગ ઓર્ડર હશે તે તમારી બેલેન્સ અને ઇક્વિટીની નીચેની સાઈડ દેખાશે. અને પેન્ડિંગ ઓર્ડર જો તમારે ક્લોઝ કરવો હોય તો તેનો પ્રોસિજર પણ કરંટ ઓર્ડરને ક્લોઝ કરવા જેવો જ છે. તમારે એ ઓર્ડર ઉપર ડબલ ક્લિક કરવાનું, ત્યારબાદ ડિલીટ ઓપ્શન દબાવવું, તરત જ તમારો ઓર્ડર ડિલીટ થઈ જશે. તમે તમારા કેન્સલ ઓર્ડર તમારી અકાઉન્ટ હિસ્ટ્રી ટેબમાં જોઈ શકો છો. આ હતું આપણું પહેલું ટૂલ બાર જેમાં મુખ્ય 4 બટનો વિશે આપણે જાણ્યું: માર્કેટ વોચ, નેવિગેટર, ટર્મિનલ અને ન્યૂ ઓર્ડર. હવે આપણે સેકન્ડ ટૂલબાર વિશે જાણશું. સેકન્ડ ટૂલબાર જે ચાર્ટ ટૂલબાર છે અને એમાં અલગ અલગ ટાઈપના ચાર્ટ આપેલા છે, જેમ કે લાઇન ચાર્ટ, કેન્ડલસ્ટિક ચાર્ટ, બાર ચાર્ટ. તો તમે અહીંયા ત્રણેય ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શનને ચૂઝ કરીને એ પ્રકારનો ચાર્ટ લાવી શકો છો. અને લાઇન ચાર્ટની બાજુમાં જ તમને ઝૂમ ઇન અને ઝૂમ આઉટનું ઓપ્શન દેખાશે, જેનાથી તમે ચાર્ટને ઝૂમ ઇન અથવા તો ઝૂમ આઉટ કરી શકો છો. ત્યારબાદ ચાર્ટ ઓટો સ્ક્રોલ અને ચાર્ટ શિફ્ટનું ઓપ્શન દેખાશે. ચાર્ટ ઓટો સ્ક્રોલ આ બટન જો તમે ચાર્ટની હિસ્ટ્રી જોવા માંગતા હો તો બંધ રાખવું, કારણ કે ચાર્ટ ઓટો સ્ક્રોલ એ તમારા ચાર્ટ ઉપર છેલ્લી કેન્ડલને ઓટોમેટિક સ્ક્રોલ કરે છે. અને ચાર્ટ શિફ્ટ બટન તમારા ચાર્ટમાં પ્રાઇસ અને ચાર્ટની વચ્ચે જો તમારે જગ્યા થોડી ખાલી જોઈએ છે, જેમ કે તમારે લાઇન સ્ટડીનો ઉપયોગ કરવા માટે થોડી આગળ જગ્યા જોઈએ છે, તો એ જગ્યાનો ઉપયોગ કરવા માટે તમે ચાર્ટ શિફ્ટનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ઓપ્શન આપેલું છે ઇન્ડિકેટર. આ ઇન્ડિકેટર્સ તમે અહીંયાથી પણ એપ્લાય કરી શકો છો અથવા તો નેવિગેટરમાં પણ આપણને ઇન્ડિકેટર્સ આપેલા છે. ત્યારબાદ છે પીરિયડ્સ, જે આપણને અહીંયા ટૂલબાર શોર્ટકટ મેન્યુમાં પણ આપેલા છે. અને ત્યારબાદ છે ટેમ્પલેટ્સ. તમે અહીંયાથી અલગ અલગ પ્રકારના ટેમ્પલેટ્સ એપ્લાય કરી શકો છો. તમે તમારા પર્સનલ ટેમ્પલેટ્સ પણ આમાં સેવ કરી શકો છો. તો આ હતું આપણું ચાર્ટ ટૂલબાર. ત્યારબાદ હવે આપણે પિરિયોડિસિટી વિશે થોડું જાણશું. અત્યારે આપણે જે ચાર્ટ ઓપન રાખ્યો છે તે ચાર્ટ 4 અવરનો ચાર્ટ છે. એટલે કે આમાં એક કેન્ડલ 4 કલાકની છે. જો હું 15 મિનિટ્સ કરીશ તો આમાં એક કેન્ડલ 15 મિનિટ્સની હશે અને 5 મિનિટ, 1 મિનિટ એન્ડ સો ઓન. તો તમને 1 મિનિટથી લઈને 1 મંથ સુધીના અલગ અલગ પ્રકારના ચાર્ટો જોવાનું ઓપ્શન આમાં મળી જશે. પિરિયોડિસિટી બાદ હવે આપણે લાઇન સ્ટડી વિશે થોડું જાણશું. અને લાઇન સ્ટડીમાં ઘણા બધા ઓપ્શન છે જે તમે તમારી ટેકનિકલ એનાલિસિસમાં મદદરૂપ થઈ શકે એવા ઓપ્શન છે. તો સૌથી પહેલાં આપણે એક બટન વિશે જાણશું જે કર્સર બટન છે, એટલે કે ક્રોસ હેર. જેવું જ તમે ક્રોસ હેર બટન ઉપર ક્લિક કરશો તરત જ તમારા ચાર્ટ ઉપર
જે તમારો માઉસ હશે એનો પ્રકાર ચેન્જ થઈ જશે અને એમાં એક મોટી પ્લસ સાઇન આવશે અને જેમાં જે હોરિઝોન્ટલ લાઇન છે તે પ્રાઇસ ઇન્ડિકેટ કરે છે અને જે વર્ટિકલ લાઇન છે તે આપણને ટાઈમ ઇંગિત કરે છે. તો તમે આનો ઉપયોગ ચાર્ટના અલગ અલગ ટાઈમ્સ અને હાઈ લોઝને પ્રાઇસ જોવા માટે ઉપયોગ કરી શકો છો. અને બીજો આનો ઉપયોગ એ છે કે જો તમે કોઈ હાઈથી લો અથવા તો કોઈ કેન્ડલ્સના પોઈન્ટ્સ કેટલા છે એ માપવું હોય તો એકદમ સિમ્પલ છે. જે પણ હાઈ પ્રાઇસ છે તેની ઉપર તમારી હોરિઝોન્ટલ લાઇન લઈ જવી, ત્યારબાદ ક્લિક કરી અને માઉસ છોડ્યા વગર તમારા માઉસને ડ્રેગ કરો જે લો તરફ તમારે લઈ જવું હોય ત્યાં, અને ત્યારબાદ તમને તે લોના પોઈન્ટ ઉપર જેવું જ તમે કર્સર રાખશો તરત જ તમને એ પેલું ઓપ્શન બતાવશે કેટલી કેન્ડલ્સ અવેલેબલ છે તે હાઈથી લો વચ્ચે અને કેટલા પોઈન્ટ્સનો એ ડિફરન્સ છે, અને પ્લસ જે લો પોઈન્ટ છે ત્રીજું ઓપ્શન તે તેની પ્રાઇસ શું બતાવે છે. આ ઓપ્શન તમે તમારા માઉસના રોલરને દબાવીને પણ લાવી શકો છો અથવા તો તમે Ctrl+F કીનો ઉપયોગ કરીને પણ આ ઓપ્શન લાવી શકો છો. એકવાર ક્લિક કર્યા બાદ તમારે એ ઓપ્શન ફરીથી ચાલુ કરવું પડશે કારણ કે તે નોર્મલ કર્સરમાં ચેન્જ થઈ જાય છે. ત્યારબાદ વારો આવે છે વર્ટિકલ લાઇન્સનો, અને વર્ટિકલ લાઇન્સ તમે ચાર્ટ ઉપર વર્ટિકલ્સ લાઇન દોરવા માટે ઉપયોગ કરી શકો છો. વર્ટિકલ લાઇન પ્લોટ કરવા માટે તમારે વર્ટિકલ લાઇન ઉપર ક્લિક કરવું અને ત્યારબાદ માઉસ ચાર્ટ ઉપર લાવીને જે પણ પ્રાઇસ પોઈન્ટ ઉપર તમારે વર્ટિકલ લાઇન દોરવી છે ત્યાં ક્લિક કરવું અને તરત જ ત્યાં વર્ટિકલ લાઇન પ્લોટ થઈ જશે. વર્ટિકલ લાઇનમાં જો તમારે કોઈ ચેન્જીસ કરવા હોય તો તેની માટે તમારે એને ડબલ ક્લિક કરવું, તરત જ તેના બંને છેડા ઉપર એક વ્હાઇટ કલરના ડોટ્સ આવી જશે અને ત્યારબાદ તમે તે લાઇનને રિપ્લેસ કરી શકો છો, અથવા તો તમે એની ઉપર જો રાઇટ ક્લિક કરશો તો તમને એની પ્રોપર્ટી દેખાશે, અથવા તો તમે એને ડિલીટ કરવા માટે પણ તેનું ઓપ્શન અહીંયા જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે એની પ્રોપર્ટીમાં જોશું. તો પ્રોપર્ટીમાં 3 ટેબ આપેલા છે: વિઝ્યુલાઇઝેશન, પેરામીટર્સ, કોમન. વિઝ્યુલાઇઝેશન તમે કોઈપણ ઓબ્જેક્ટને જો અમુક જ ટાઈમ ફ્રેમમાં જોવા માંગતા હો તો તમે શો ઓલ ટાઈમ ફ્રેમની ઉપર ક્લિક હટાવશો તો તમે જે ટાઈમ ફ્રેમમાં આ ઓબ્જેક્ટ જોવા માંગો છો એ ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરીને તમે એ ઓબ્જેક્ટ એ જ ટાઈમ ફ્રેમમાં જોઈ શકો છો. પેરામીટર્સ ખાલી ટ્રેન્ડ લાઇનમાં જ વધારે ઉપયોગી નીવડે છે. કોમન ઓપ્શનમાં તમે તે ઓબ્જેક્ટનો કલર, એની સ્ટાઇલ અથવા તો એની જાડાઈ પહોળાઈને ચેન્જ કરી શકો છો, અને ઓકે ઉપર ક્લિક કર્યા બાદ તમને એ ચેન્જીસ તમારા ઓબ્જેક્ટમાં દેખાઈ જશે. ત્યારબાદ વર્ટિકલ લાઇન પછી ઓપ્શન છે હોરિઝોન્ટલ લાઇન. એમાં પણ એકવાર ક્લિક કરવું એ ઓપ્શન ઉપર અને પછી ત્યારબાદ તમારા ચાર્ટ ઉપર કર્સર લઈ જવું અને જે પણ જગ્યાએ તમારે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવી છે ત્યાં કર્સર લઈ જઈ અને સિંગલ ક્લિક કરવું અને તરત જ ત્યાં હોરિઝોન્ટલ લાઇન પ્લોટ થઈ જશે. અને આને પણ કોઈપણ જાતની ચેન્જીસ કરવા માટે તમે ડબલ ક્લિક કરો અને તમે એને રિપ્લેસ કરી શકો છો ક્યાંય પણ, અથવા તો તમે એની પ્રોપર્ટી પણ જોઈ શકો છો. બધા ઓબ્જેક્ટમાં ઓપ્શન સેમ છે. તમે જેવું ડબલ ક્લિક કરશો તેમાં વ્હાઇટ ડોટ્સ આવી જશે અને ત્યારબાદ તેની પ્રોપર્ટીમાં એના કલર્સ અને બાકી બધા ઓપ્શન સાથે ચેન્જીસ કરી શકો છો. ત્યારબાદ આપણે ટ્રેન્ડ લાઇન વિશે થોડું જાણશું. ટ્રેન્ડ લાઇન એનો ઉપયોગ પણ બાકી બધા ઓબ્જેક્ટની જેમ ટ્રેન્ડ લાઇન ઉપર ક્લિક કરી અને ચાર્ટ ઉપર કર્સર લઈ જવું અને ત્યારબાદ ક્લિક કરીને માઉસ છોડ્યા વગર, એટલે કે સિંગલ ક્લિક કર્યા બાદ ક્લિકને છોડ્યા વગર તમારે કર્સરને ખેંચવાનું રહેશે, એટલે કે ડ્રેગ કરવાનું રહેશે, અને જેવું જ તમે એને છોડી દેશો તરત જ એ લાઇન ત્યાં ફિક્સ થઈ જશે. આમાં કોઈ ચેન્જીસ કરવા હોય તો તમે એની ઉપર ડબલ ક્લિક કરીને ચેન્જીસ કરી શકો છો. તરત જ 3 વ્હાઇટ ડોટ આવી જશે. ત્યારબાદ તમે એની પોઝિશન ચેન્જ કરી શકો છો અથવા તો એની પ્રોપર્ટી સાથે પણ ચેન્જીસ કરી શકો છો. રાઇટ ક્લિક કરવું, ટ્રેન્ડ લાઇન પ્રોપર્ટીમાં જઈને તમે એના કલર ચેન્જ કરી શકો છો. ટ્રેન્ડ લાઇનમાં પેરામીટર્સ ઓપ્શનમાં એક ઓપ્શન છે રે,
જો તમે આ બોક્સ અનચેક કરશો તો તમારી ટ્રેન્ડ લાઇન આ 3 ડોટ્સ જેટલી જ લાંબી રહેશે, એમાંથી કોઈ રે નહીં નીકળે, એટલે કે એમાંથી કોઈ કિરણ નહીં નીકળે. તમે તમારી સહુલિયત પ્રમાણે આનો ઉપયોગ કરી શકો છો. ટ્રેન્ડ લાઇન બાદ આપણે ઇક્વલ ડિસ્ટન્સ ચેનલ એટલે કે સમાંતર રેખાઓ વિશે થોડું જાણશું. ઇક્વલ ડિસ્ટન્સ ચેનલ ટ્રેન્ડ લાઇનની જેમ જ સિંગલ ક્લિક કરીને જો તમે ડ્રેગ કરશો તો તમારા ચાર્ટ ઉપર દેખાશે, અને એકવાર ડ્રેગ કરીને જે પ્રાઇસ પોઈન્ટ ઉપર તમારે એને સેટ કરવી છે ત્યાં સેટ કરીને માઉસને છોડી દેવું અને તે ત્યાં પ્લોટ થઈ જશે. તમે એમાં કોઈ પણ ચેન્જીસ કરવા માંગતા હો તો બાકી બધા ઓબ્જેક્ટની જેમ સેમ રૂલ ડબલ ક્લિક કરવું અને તમને તેમાં ઉપર વ્હાઇટ ડોટ એપિયર થયેલા દેખાશે. તમે તેની ઉપર રાઇટ ક્લિક કરો અને એની પ્રોપર્ટીમાં જઈને આમાં પણ તમે પેરામીટર્સમાં રેનું ઓપ્શન દેખાશે. જો તમે આ રે ઓપ્શન કાઢી નાખશો તો તમને એ 3 ડોટ જેટલી જ લાઇન દેખાશે. ચેનલમાં પણ ટ્રેન્ડ લાઇનની જેમ તમે એના એંગલ્સ ચેન્જ કરી શકો છો, પ્લસ જે સમાંતર રેખા છે તેની દૂરી પણ બીજી લાઇનથી વધારી ઘટાડી શકો છો. ત્યારબાદ ફિબોનાકી ઓપ્શન યુઝ કરવા માટે તમે જે ફિબોનાકી રિટ્રેસમેન્ટ ટૂલ છે તેની ઉપર ક્લિક કરવું. ત્યારબાદ જે પણ લો ઉપર અથવા તો હાઈ ઉપર તમારે લોથી હાઈ ઉપર જે પણ લો અને હાઈ વચ્ચે તમારે ફિબોનાકી ટૂલ દોરવું છે ત્યાં ફર્સ્ટ પોઈન્ટથી ક્લિક કરીને એને ડ્રેગ કરવાનું રહેશે સેકન્ડ પોઈન્ટ સુધી, અને તમને તમારા ચાર્ટ ઉપર ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ પણ દેખાઈ જશે. ત્યારબાદ ફિબોનાકી લેવલની બાજુમાં છે ટેક્સ અને ટેક્સ લેબલ ઓપ્શન. ટેક્સ એ ઓપ્શન તમે ચાર્ટ ઉપર કોઈ પણ જાતની ટેક્સ લખવા માટે ઉપયોગ કરી શકો છો, અને જેવું જ તમે ટેક્સ ઓપ્શન ઉપર ક્લિક કરશો તમારા માઉસ ઉપર એ રીતના EBC લખેલું આવી જશે, અને જે પણ જગ્યાએ તમે ટેક્સ પ્લેસ કરવા માંગો છો ત્યાં ક્લિક કરો, તરત જ એક બોક્સ એપિયર થશે અને એ બોક્સમાં જ્યાં ટેક્સ ટેબ છે ત્યાં તમે તમારી ઈચ્છિત ટેક્સ લખી શકો છો, અને અહીંયા તમે એના ફ્રોન્ટ અથવા તો ફ્રોન્ટ સાઇઝ અને ફ્રોન્ટના કલર્સ ઘણા બધા ઓપ્શન આપેલા છે, તમે તેની સાથે ચેન્જીસ કરી શકો છો. આની ઉપર પણ તમે જો ડબલ ક્લિક કરશો તો એક બોક્સ આવી જશે અને તમે આને પણ રીપ્લેસ કરવું હોય તો કરી શકો છો. ત્યારબાદ છે ટેક્સ લેબલ. ટેક્સ લેબલ પણ તમારા ચાર્ટ ઉપર ટેક્સ લખવા માટે જ કામ આવે છે. આમાં પણ તમે તેની ફ્રોન્ટ સાઇઝ અને તમે એના કલર્સ ચેન્જ કરી શકો છો, અને એકવાર ઓકે કર્યા બાદ એ જે લેબલ તમે લખેલું હશે તે તમને અહીંયા દેખાઈ જશે. ટેક્સ અને લેબલમાં આટલો જ ફરક છે. જો તમે ચાર્ટ સ્ક્રોલ કરીને જોશો તો તમને એનો અંદાજો આવી જશે કે લેબલ ક્યારે પણ પોતાની ફિક્સ જગ્યા છે તેને છોડતું નથી, અને જે ટેક્સ છે તે ચાર્ટની સાથે જ ચોટેલું રહે છે. ત્યારબાદ તમે ચાર્ટમાં ઘણા બધા એરોઝ ઓપ્શન પણ ઉપયોગ કરી શકો છો, જે લેબલ અને ટેક્સની બાજુમાં જ છે. છેલ્લું ઓપ્શન એની ઉપર જેવું જ ક્લિક કરશો એક લિસ્ટ બાર આવશે, તેમાં થમ્સ અપ, થમ્સ ડાઉન, એરો અપ, એરો ડાઉન, સ્ટોપ સાઇન, ચેક સાઇન ઘણા બધા ઓપ્શન છે. તમે એ ઓપ્શનને સિલેક્ટ કરો અને જે પણ પોઈન્ટ ઉપર તમારે એ ચિહ્ન લગાવવું છે તે ચિહ્ન તમે લગાવી શકો છો. ચિહ્નને નાના મોટા કરવા અથવા તો કલર ચેન્જ કરવા માટે ઓપ્શન સેમ છે, એની ઉપર ડબલ ક્લિક કરવું, ત્યારબાદ રાઇટ ક્લિક કરીને એરો પ્રોપર્ટીમાં જવું અને ત્યારબાદ તેનો કલર અને સાઇઝ વધારવા ઘટાડવા માટેની જાડાઈ પહોળાઈ ચેન્જ કરી દેવી, અને એ પ્રમાણે તમને એ ઓબ્જેક્ટની સાઇઝ વધેલી અથવા તો ઘટેલી દેખાઈ જશે. આ હતા આપણા MT4ના 4 સ્ટાન્ડર્ડ ટૂલ બાર્સ. હવે આપણે બીજી ઘણી બધી ચાર્ટ વિશેની બાબતો જાણશું, જેમ કે ચાર્ટના કલર ચેન્જ કરવા, એમાં ઇન્ડિકેટર એપ્લાય કરવા અને આખરમાં એમાં ટેમ્પલેટ સેવ કરવું. ચાર્ટની પાછળ જે બોક્सेस છે તેને રિમૂવ કરવા માટે તમે ચાર્ટ ઉપર રાઇટ ક્લિક કરો ક્યાંય પણ, અને ત્યારબાદ ગ્રાઇડ ઓપ્શન ઉપર ક્લિક કરો, ચેક બોક્સ ચાલ્યા જશે. ચાર્ટનો જો તમારે કલર ચેન્જ કરવો હોય તો ચાર્ટ ઉપર ક્યાંય પણ રાઇટ ક્લિક કરી પ્રોપર્ટી ઓપ્શન ઉપર ક્લિક કરવું, અને ત્યારબાદ તમને 2 ટેબ દેખાશે, કલર અને કોમન. કલર ટેબમાં તમને અહીંયા ચાર્ટનું પ્રિવ્યૂ દેખાશે. એની ટોપ ઉપર કલર સ્કીમ કરીને એક ઓપ્શન છે, તેની ઉપર ક્લિક કરતાં 3 ઓપ્શન ખુલશે: યલો ઓન બ્લેક,
ગ્રીન ઓન બ્લેક, બ્લેક ઓન વ્હાઇટ. તો જે પણ તમે સિલેક્ટ કરશો ચાર્ટ એ પ્રકારનો ચાર્ટ તમને અહીંયા દેખાઈ જશે, જે ચાર્ટનો પહેલાંથી જ ફિક્સ કરેલા કલર ટાઈપ છે. તો તમે ચાર્ટમાં કોઈપણ જાતના કલર્સ ચેન્જ કરવા હોય તો કરી શકો છો, જેમ કે એનો ચાર્ટનો બેકગ્રાઉન્ડ કલર, એનો ફોરગ્રાઉન્ડ કલર એટલે કે પ્રાઇઝ અને ટાઈમલાઇનનો કલર, ગ્રાઇડ એટલે કે જે આપણે હમણાં બોક્સ અનચેક કર્યા તે ચાર્ટની પાછળ જે બોક્સીસ આવે છે તેનો કલર, બાર અપ એટલે કે અપ કેન્ડલની બોર્ડરનો કલર, બાર ડાઉન એટલે ડાઉન કેન્ડલની બોર્ડરનો કલર, બુલ કેન્ડલ એટલે કે અપ કેન્ડલની જે કેન્ડલ ઉપર ક્લોઝ થઈ હોય ઓપન કરતા તે કેન્ડલનો કલર. તો આ કેસમાં હું એનો કલર બ્લુ રાખીશ અને બિયર એટલે કે ડાઉન કેન્ડલનો કલર હું રેડ રાખીશ. અને હું સ્ટોપ લોસ લેવલના કલર્સ પણ ચેન્જ કરી શકું છું, લાઇન ગ્રાફનો કલર પણ ચેન્જ કરી શકું છું. ઘણા બધા ઓપ્શન્સ છે. અને એકવાર મેં જે ચેન્જીસ આપ્યા એ ચેન્જીસ ફાઇનલ થઈ ગયા બાદ હું એને અહીંયા પ્રિવ્યૂમાં પણ જોઈ શકું છું. અને ઓકે જેવું જ હું ક્લિક કરીશ તો એ એપ્લાય કરેલા ઓપ્શન્સ મારા ચાર્ટ ઉપર આવી જશે. હવે ચાર્ટ ઉપર ઇન્ડિકેટર કેવી રીતના ઇન્સ્ટોલ કરવા, એટલે કે તમે નેવિગેટર વિન્ડો પર ક્લિક કરો અને ઇન્ડિકેટરની બાજુમાં લેફ્ટ સાઈડમાં જે પ્લસનું નિશાની તમને આપેલી છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને લિસ્ટ દેખાશે. કોઈપણ ઇન્ડિકેટર તમારા ચાર્ટ ઉપર એપ્લાય કરવા માટે તેની ઉપર તમારે ડબલ ક્લિક કરવાનું રહેશે. આ કેસમાં હું મૂવિંગ એવરેજ ઓપ્શન ઉપર ડબલ ક્લિક કરીશ અને એક બોક્સ આવશે. તમારે જો એના પેરામીટર્સમાં કોઈ ચેન્જીસ કરવા છે તો તમે એપ્લાય પહેલાં પણ ચેન્જ કરી શકો છો અને પછીથી પણ કરી શકો છો. એકવાર તમે તમારા ડિઝાયર્ડ નંબર્સ ઇન્ડિકેટર્સમાં નાખ્યા બાદ તમે ઓકે ક્લિક કરો અને તે ઇન્ડિકેટર તમારા ચાર્ટ ઉપર આવી જશે. અને તમે એકથી વધુ પણ ઇન્ડિકેટર તમારા ચાર્ટ ઉપર નાખી શકો છો. જેમ કે હું અહીંયા RSI નાખું છું અને જો મારે કોઈપણ ઇન્ડિકેટરમાં કોઈ ચેન્જીસ કરવા છે તો ચાર્ટ ઉપર રાઇટ ક્લિક કરીને ઇન્ડિકેટર્સ લિસ્ટ ઓપ્શન છે અને અહીંયા મને મારા બંને ઓપ્શન દેખાય છે, રિલેટિવ સ્ટ્રેન્થ અને મૂવિંગ એવરેજ. જો મારે આમાં કોઈ પણ કરવું છે તો એ ઇન્ડિકેટર સિલેક્ટ કરી અને મારે એડિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને હું એ ઇન્ડિકેટર્સમાં ચેન્જીસ કરી શકું છું, એના કલર્સમાં ચેન્જીસ કરી શકું છું. અને એકવાર ઓકે અને ક્લોઝ આપ્યા બાદ એ ઇન્ડિકેટરમાં મને એ ચેન્જીસ દેખાઈ જશે. તમારા ઇન્ડિકેટર્સની સેટિંગ અને તમારા ચાર્ટ કલર્સની સેટિંગ જો તમારે સેવ રાખવી હોય તો તમે ટેમ્પલેટનો ઉપયોગ કરી શકો છો. અને ટેમ્પલેટ સેવ કરવા માટે તમે ચાર્ટ ઉપર ક્યાંય બી રાઇટ ક્લિક કરી ટેમ્પલેટ ઓપ્શનમાં જઈ સેવ ટેમ્પલેટ અથવા તો તમે તમારા મેન્યુ શોર્ટકટ મેન્યુમાં ક્લિક કરી સેવ ટેમ્પલેટ ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમારે તે ફાઇલનું નામ આપવું પડશે. તો આ કેસમાં હું ફાઇલનું નામ 1 2 3 રાખું છું અને હું સેવ ઉપર ક્લિક કરીશ અને આ સેટિંગ હવે મારી સેવ થઈ ગઈ છે. જો હું કોઈ નવો ચાર્ટ ઓપન કરું અને એ ચાર્ટ ઉપર મારે સેટિંગ્સ લાવવી હોય તો હું તેની ઉપર ચાર્ટમાં ક્યાંય પણ રાઇટ ક્લિક કરીશ અને પછી ટેમ્પલેટ ઓપ્શન ઉપર કર્સર લઈ જઈશ અને નીચે લિસ્ટમાં મેં જે ફાઇલનું નામ આપ્યું હતું તે મને દેખાશે 1 2 3 અને એની ઉપર જેવું જ હું ક્લિક કરીશ તરત જ એ ચાર્ટ ઉપર મારા ચાર્ટની સેટિંગ એપ્લાય થઈ શકે છે. ટેમ્પલેટ આ રીતે તમને તમારી ટ્રેડિંગમાં ઘણી બધી મદદ કરી શકે છે, તમારો સમય બચાવી શકે છે. હવે આપણે થોડી ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે થોડું જાણશું, જેમ કે સ્ટેટસ. તમારા સર્વર સ્ટેટસ એટલે કે તમે જો વ્યૂ ઉપર ક્લિક કરશો તો તમને સ્ટેટસ બાર અને ચાર્ટ બાર બે ઓપ્શન દેખાશે અને એની ઉપર રાઇટ સિલેક્શન હશે. જો એ રાઇટ સિલેક્શન નહીં હોય તો તમને તમારા ચાર્ટની બોટમમાં અહીંયા તમારું સ્ટેટસ નહીં દેખાય કે તમે સર્વર સાથે અત્યારે કનેક્ટ છો કે નહીં, કે તમે રોંગ પાસવર્ડ એન્ટર કર્યો હોય તો તે સ્ટેટસ તમને અહીંયા દેખાશે. તો એ સ્ટેટસ ચાલુ રાખવા માટે એટલે કે વિઝિબલ રાખવા માટે તમારે આ બંનેમાંથી જે સ્ટેટસ બાર ઓપ્શન છે તે ચેક માર્ક હોવું જરૂરી છે, તે ખાસ ધ્યાન રાખવું. અને ચાર્ટ બાર ઓપ્શન પણ સિલેક્ટેડ હોવું જોઈએ, કારણ કે ચાર્ટ બાર ઓપ્શન તમે જે અહીંયા બોટમમાં એક ચાર્ટમાંથી બીજા ચાર્ટમાં શિફ્ટ કરવા માટે જે શોર્ટકટનો ઉપયોગ કરો છો, જો આ શોર્ટકટ ઓપ્શન સિલેક્ટ ન થયેલું હોય તો નીચે બોટમમાં તમને એક ચાર્ટમાંથી બીજા ચાર્ટમાં જવાનું ઓપ્શન નહીં દેખાય. તો મેક શ્યોર કે અહીંયા
રાઇટ ચેક હોય અને ન હોય તો એની ઉપર ક્લિક કરવાથી એ ઓપ્શન ચાલુ થઈ જશે. બીજું વ્યૂમાં જે ટૂલબાર ઓપ્શન છે તેમાં 4 પ્રકારના ટૂલબાર્સ આપેલા છે અને ચારેય ટૂલબાર્સમાં રાઇટ સિલેક્શન હોવું જોઈએ. જો કોઈ ટૂલબાર તમને ચાર્ટ ઉપર ન દેખાતું હોય તો આના ચેક માર્ક્સ ચેક કરી લેવા. બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત, જેમ કે જો તમે ટર્મિનલ વિન્ડોમાં નીચે ટ્રેડ અને અકાઉન્ટ હિસ્ટ્રીમાં ક્યારેક ઓપ્શન શિફ્ટ કરતા વખતે જો તમે ડબલ ક્લિક કરી દેશો ભૂલથી તો તરત જ એ ટર્મિનલ વિન્ડો મિનિમાઇઝ થઈ જશે અને તમને ખાલી બેલેન્સ અને પ્રોફિટ એન્ડ લોસ જ દેખાશે. તો એને ફરતી રીસ્ટોર સાઇઝમાં લાવવા માટે તમારે બેલેન્સ ઉપર ડબલ ક્લિક કરવાનું રહેશે અને તરત જ તમારો વિન્ડો નોર્મલ સાઇઝમાં આવી જશે. MT4માં તમે મલ્ટી ચાર્ટ ઓપ્શન પણ જોઈ શકો છો, જે તમારા વિન્ડોઝ ઓપ્શનમાં છે. તમે એકસાથે એકથી વધારે ચાર્ટ તમારા વિન્ડોમાં જોઈ શકો છો અને તમે અલગ અલગ ઓપ્શનનો ઉપયોગ કરી શકો, જેમ કે ચાર્ટને હોરિઝોન્ટલી અથવા તો વર્ટિકલી ઓટોમેટિક જેટલી પણ જગ્યા અવેલેબલ છે એમાં એક સાથે તમે સિલેક્ટ કરી શકો છો અને તમે તમારા ચાર્ટ્સની સાઇઝ પણ રીસાઇઝ કરી શકો છો. તો વિન્ડોઝ ઓપ્શનમાં ટાઇલ હોરિઝોન્ટલી અને વર્ટિકલી ઓપ્શન છે. કેસ્કેડ મોડ છે, તમારા ચાર્ટ કેસ્કેડ મોડમાં આવી જશે. તો અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ આપેલા છે, તો તમે તમારી સહુલિયત માટે આનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે ટૂલ્સ ઓપ્શનમાં ઓપ્શન વિન્ડોમાં એક સર્વર ટેબ છે 1 2 3. તમારા અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરવા માટે તમે ટૂલ્સ ઓપ્શનમાં જે ઓપ્શન છે એનો ઓપ્શન કંટ્રોલ O છે, એટલે કે Ctrl+O દબાવશો તો પણ એ ઓપ્શન તમને દેખાશે. એટલે તરત જ ઓપ્શન્સ બોક્સ તમને દેખાઈ જશે અને ઓપ્શન બોક્સમાં ઘણા બધા ટેબ્સ આપેલા છે અલગ અલગ પ્રકારના. એમાં સર્વર ટેબમાં લોગિન અને પાસવર્ડની બાજુમાં જે ચેન્જ બટન છે એની ઉપર ક્લિક કરવું. જેવું જ તમે ચેન્જ બટન ઉપર ક્લિક કરશો તરત જ એક બોક્સ અપિયર થશે, જેમાં તમે તમારો પાસવર્ડ ચેન્જ કરી શકો છો. જ્યાં પહેલું ઓપ્શન છે જ્યાં તમારે તમારો કરંટ એટલે કે હાલનો પાસવર્ડ નાખવો પડશે. ત્યારબાદ નીચે 2 ગોળ બોક્સ આપેલા છે, એટલે કે તમે માસ્ટર પાસવર્ડ અથવા તો ઇન્વેસ્ટર પાસવર્ડ બંનેમાંથી કોઈ પણ એક ચેન્જ કરી શકો છો. તો ઈચ્છા પ્રમાણે તમે એને સિલેક્ટ કરો. ત્યારબાદ તમે અહીંયા ન્યૂ પાસવર્ડ અને ન્યૂ પાસવર્ડ ફરીથી એકવાર કન્ફર્મ બોક્સમાં ટાઈપ કરી ઓકે ઉપર ક્લિક કરવું અને તરત જ તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે. તો અહીંયા જ આપણું MT4ની ઇન્ફોર્મેશનનો વિડીયો કમ્પ્લીટ થાય છે. મને ધ્યાનથી સાંભળવા માટે ધન્યવાદ. થેન્ક યુ એન્ડ હેપી ટ્રેડિંગ.